હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 11 ધ્વનિ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જેનો ભાગ 1 છે તે જોવાના છીએ। તો પહેલો પ્રશ્ન છે, કોઈ માધ્યમમાં કંપિત વસ્તુ દ્વારા ઉત્પન્ન થયેલ ધ્વનિ તમારા કાન સુધી કેવી રીતે પહોંચે છે? તેનો ઉત્તર છે, વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થયેલો ધ્વનિ માધ્યમમાં કણોની કંપિત ગતિને લીધે ઉદ્ભવતા સંઘનન અને વિઘનનની શ્રેણીના રૂપમાં પ્રસરણ પામે છે, જે આપણા કાન સુધી ધ્વનિ તરંગો સ્વરૂપે પહોંચે છે। બીજો પ્રશ્ન છે, તમારી શાળાના ઘંટ દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો। તો તેનો ઉત્તર છે, જ્યારે શાળાના ઘંટ પર હથોડી અફાળવામાં આવે છે ત્યારે તે કંપન ગતિ કરવા લાગે છે, પરિણામે કંપિત ઘટનામાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે, ધ્વનિ તરંગોને યાંત્રિક તરંગો કેમ કહે છે? જેનો ઉત્તર છે, જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તે તરંગોને યાંત્રિક તરંગ કહે છે। ધ્વનિ તરંગોના પ્રસરણ માટે પણ માધ્યમ જરૂરી છે, તેથી ધ્વનિ તરંગોને યાંત્રિક તરંગો કહે છે। પ્રશ્ન 5 છે, ત્યારબાદ પ્રશ્ન 4 છે, માની લો કે તમે તમારા મિત્ર સાથે ચંદ્ર પર ગયા છો, શું તમે તમારા મિત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ કોઈપણ ધ્વનિ સાંભળી શકશો? તેનો ઉત્તર છે, ના, હું મારા મિત્ર દ્વારા ઉત્પન્ન થયેલો ધ્વનિ સાંભળી શકીશ નહીં, કારણ કે ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમ દાખલા તરીકે હવા જરૂરી છે। ચંદ્ર પર વાતાવરણ એટલે કે માધ્યમ નથી, આમ ચંદ્ર પર શૂન્ય અવકાશ હોવાથી ધ્વનિ તરંગોનું પ્રસરણ થતું નથી। ત્યારબાદ પ્રશ્ન 5 છે, તરંગનો કયો ગુણધર્મ એ પ્રબળતા બી પીચ નક્કી કરે છે? તો ઉત્તર છે, એ ધ્વનિ તરંગોનો કંપ વિસ્તાર તેની પ્રબળતા નક્કી કરે છે, બી ધ્વનિ તરંગોની આવૃત્તિ તેની પીચ નક્કી કરે છે। પ્રશ્ન 6 છે, અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે છે? તો એનો જવાબ આવશે બી ગિટાર, કારણ કે ગિટાર વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કારના હોર્ન વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કરતાં વધુ છે, તેથી ગિટારની ધ્વનિની પીચ કારના ધ્વનિની પીચ કરતાં વધુ હોય છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે, કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું? તો તેનો ઉત્તર છે, તરંગ લંબાઈ એટલે કે સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન સી અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે। આવૃત્તિ માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંઘનનો અથવા વિઘનનોની સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે। આવર્તકાળ માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનો કે બે ક્રમિક વિઘનોને પસાર થવા માટે લાગતા સમયને ધ્વનિ તરંગોનો આવર્તકાળ કહે છે। કંપ વિસ્તાર તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ મધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને અને તરંગનો કંપ વિસ્તાર કહે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી હું બીજા પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવતી રહી અને આનો નેક્સ્ટ પાર્ટ બીજા વિડીયોમાં આવશે।